જૂનાગઢમાં બાઉદીન કરીને એક ગરીબ કઠિયારો અને એની બેન નાનપણમાં મા બાપ ગુજરી ગયેલા. એટલે આ કઠિયારો બાઉદીન અને એની બેન લાડલીબુ એ બે જંગલમાં લાકડા કાપવા જાય અને લાકડા કાપીને આવે અને લાકડાના ભારા ગામમાં વેચી અને પોતાનું પેટનું ભરણ પોષણ કરે. આવી રીતે ખૂબ ગરીબાઈ ઘરમાં સવાર થાય અને બે ભાઈ બહેન જંગલમાં જઈ અને લાકડાના ભારા લાવી અને ગામમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવી રીતે કરતાં 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 સમય જતાં જતાં એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે ગામડા ફરવા ગયેલા. સત્સંગમાં વિચરણ કરતાં કરતાં એક વખત પાછા આવ્યા, પણ સ્વામીની તબિયત ખૂબ ખરાબ થઈ ગયેલી, ખૂબ તાવ આવી ગયેલો શરીરમાં અને ટાયર્ડ ચડેલી. એ સમયમાં બરાબર આમથી આ કઠિયારો બાઉદીન એની બેન ભારા લઈ અને ચાલ્યા આવે, પણ સ્વામીનું શરીર દામાકુંડે બેઠેલા સ્વરૂપ ધ્રુજે. એટલે આ બાઉદીનને એમ થયું કે આ કોઈ ફકીર છે, સંત છે, ઓલિયા પુરુષ છે, આનું શરીર ધ્રુજે છે અને કદાચ તાવ આવ્યો એવું લાગે છે. એટલે લાડલી બોનને ત્યાં ઊભી રાખી અને કઠિયારો એ લાકડાનો ભારો લઈને આવ્યો. ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, બાપજી આપને ખૂબ ટાઈટ ચડી છે? તો કે હા, મને બહુ તાવ આવ્યો છે, ટાઈટ ચડી છે. કે તો આ લાકડાના બળતણને તાપ કરવો છે? તો કે કરીને. એટલે બાઉદીને તાપ કર્યો અને ધીરે ધીરે તાપ થતાં સ્વામીને અંદર શરીરમાં ગરમી આવી એટલે ટાઈડ ઉડીને એટલે સ્વામીની અમી દ્રષ્ટિ બાઉદીન ઉપર પડી અને બાઉદીનને એમ કીધું કે તું કઠિયારો છો, ગરીબ છો, પણ આજથી તારા માથે જા, આશીર્વાદ આપું છું. તે અમારી ટાઢ ઉડાડી છે અને સેવા કરી છે એટલે તારી ઉપર રાજી થયા અને તને આશીર્વાદ આપીએ છીએ કે આજ પછી તારા માથેથી ભારા જાય છે. અને એમ કહેવાય થોડોક સમય ગયો અને બાઉદીનને બેન બહુ રૂપાળી હતી અને ન્યાના નવાબને એ નજરમાં આવી ગઈ. એટલે પછી બાઉદીનને બેનના એ નવાબ સાથે લગ્ન થાય છે. બાઉદીનના શાળા બન્યા એટલો તો ઠીક, પણ એના જૂનાગઢના દિવાન બન્યા. તો દિવાન બન્યા અને પછી તો જાહો જલાલી થઈ ગઈ અને એક સંતના વચને કરી અને સંતની સેવાથી આટલું સુખ મળ્યું છે. આજ પણ બાઉદીનના નામની બાઉદીન કોલેજ જૂનાગઢમાં ઊભી છે. આ એક સંત કૃપાએ આ સુખ ઉભ્યું છે. એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે સંત કૃપાએ સુખ ઉપજે અને સંત કૃપાએ સરે કામ, સંત કૃપાએ પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત સેવા તેણે સર્વે સેવા અને સેવા શ્રી ભગવંત. ઋષિ મુનિ સેવા દેવતા જેણે સંત કર્યા છે પ્રસન્ન. આવી રીતે એ કઠિયારાનો એક થોડીક વારમાં પલભરમાં આ લોકમાં સુખી થયો અને પરલોકમાં સુખી થયો. આવો મોટો સત્સંગનો પ્રતાપ, આવા મોટા સંતો ભક્તોનો પ્રતાપ, આવા મોટા ભગવાન સ્વામિનારાયણ અને આવા એવા સંતો ભક્તોના પ્રતાપ છે. તો ભક્તો આવી રીતે આ કઠિયારાનો સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ કલ્યાણ કર્યું. એ પ્રસંગ આપને કહ્યો. આપને જય સ્વામિનારાયણ.